તલોદના કરમીપુરા નજીક આવેલ તળાવનો પાળો તૂટી પડ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં કરમીપુરા નજીક આવેલ તળાવનો પાળો તૂટ્યો હતો। તલોદમાં 2 દિવસ દરમિયાન વરસેલ વરસાદને પગલે તળાવ છલોછલ ભરાયું હતું, જેથી તળાવના કસમસતા પાણી દેગામ સરહદના ગામો તરફ કાંસમાં વહ્યા હતા, જેથી ગાંધીનગર જિલ્લા તંત્રએ દેગામના તલોદ નજીકના ગામોને સાવચેત કર્યા હતા અને સાથોસાથ 15 જેટલા ગામોને તંત્ર દ્વારા સાવચેત કરાયા હતા। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, તલોદ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પીટીસી કોલેજ ખાતે ભાજપની સદસ્યતા કાર્યશાળા યોજાઈ હતી। પ્રાંતિજ રેલવે સ્ટેશન ઉપર આવેલ વીએસ ટાવર શિક્ષણ સંકુલ ખાતે ભાજપ શહેર મંડળ દ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રોજેક્ટર દ્વારા સ્ક્રીન ઉપર માહિતી આપવામાં આવી હતી અને ઓનલાઈન સદસ્યતા માટે ઓનલાઈન ફોર્મ ભરવા વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। તો આ પ્રસંગે પૂર્વ મંત્રી અને પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ રેવળ, તાલુકા પ્રભારી જયંતિભાઈ પટેલ, શહેર ભાજપ પ્રભારી વિજયભાઈ વણજારા, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ, પ્રાંતિજ માર્કેટ યાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ પટેલ, પૂર્વ ઉપપ્રમુખ જગદીશભાઈ કિમતાણી, સંજયભાઈ પટેલ, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, વિજયભાઈ પટેલ, મહેશભાઈ મકવાણા, મહિલા મોરચાના ઉપપ્રમુખ વંદનાબેન રાવલ, ઉપપ્રમુખ રિદ્ધિબેન ભટ્ટ, મંત્રી સોનલબેન દેસાઈ, ભગવતીબેન પટેલ સહિત ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો, પૂર્વ કોર્પોરેટરો સહિત પ્રાંતિજ શહેર તથા તાલુકામાંથી ભાજપ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહિલા મોરચાના ઉપપ્રમુખ પદ્માબેન રાવલ, ઉપપ્રમુખ રિદ્ધિબેન ભટ્ટ, મંત્રી સોનલબેન દેસાઈ, ભગવતીબેન પટેલ સહિત ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો, પૂર્વ કોર્પોરેટરો સહિત પ્રાંતિજ શહેર તથા તાલુકામાંથી ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રતિલા ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। વિજયનગરના હરનાવ જળાશયમાંથી ગમે ત્યારે પાણી છોડાઈ શકે છે। સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના હરનાવ જળાશયમાંથી ગમે ત્યારે પાણી છોડાઈ શકે છે, કેમ કે હરનાવ જળાશયમાં પાણીનો જથ્થો એલર્ટ સ્ટેજ પર પહોંચ્યો છે। ખેડબ્રહ્માના 3 ગામ અને વિજયનગરના 7 ગામોને એલર્ટ રહેવા સૂચના કરવામાં આવી હતી। ઉપરવાસમાં સારા વરસાદ વરસવાને લઈને હરનાવ જળાશયમાં પાણીની આવક વધારે નોંધાઈ હતી, જેથી હરનાવ નદીના આસપાસના 15 ગામોને એલર્ટ કરાયા છે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વિજયનગર। હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 48 પ્રાંતિજના કાટવડ પાસે અકસ્માત સર્જાયો હતો। હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 48 પર પ્રાંતિજના કાટવડ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં અજાણી કારે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક એક્ટિવા સાથે રોડ ઉપર પટકાયો હતો, જેથી એક્ટિવા ચાલક રોડ ઉપર પટકાતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને એક્ટિવા ચાલક પાછળ સવાર 2 બાળકોને શરીરે ઈજા પહોંચી હતી। ત્યારબાદ અકસ્માતને લઈને 108ને જાણ કરતા સ્થળ પર આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્ત બાળકોને પ્રાથમિક સારવાર કરી હિંમતનગર સિવિલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। આ સમગ્ર અકસ્માત સર્જીને કાર ચાલક પોતાના કબજાની કાર લઈને ભાગી ગયો હતો અને પ્રાંતિજ પોલીસને અકસ્માતની જાણ થતાં સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પ્રાંતિજ સરકારી દવાખાને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ।